આવતીકાલે સાંજે 6 વાગે અમે અમારી યુટ્યુબ ચેનલ પર ખૂબ મહત્વપૂર્ણ અને જાણવાજોગ વિડીયો લઈને આવી રહ્યા છીએ અને જેમાં અમે વાત એમ કરી છે કે જેમ આજે લોકશાહીની અંદર લોકતંત્રમાં જેમ ભારતમાં લોકસભાના 550 કરતા વધુ સાંસદો છે અને એ સાંસદો ચૂંટાઈ જાય છે, પછી એ સાંસદો દિલ્હી ભેગા થાય છે જ્યારે સાંસદનું સત્ર શરૂ હોય ત્યારે, અને દિલ્હી ભેગા થાય એમાં એક સાંસદ ભવનમાં એક સ્પીકર હોય, અધ્યક્ષ હોય, અને આ બધા સાંસદો એ અધ્યક્ષની સામે પોતપોતાના મત વિસ્તારના પ્રશ્નોને પોતપોતાના મત વિસ્તારની વિકાસલક્ષી પ્રશ્નોની વાતો કરે અને અધ્યક્ષ એ વાતોને સાંભળે અને પછી એના વિશે સાંસદમાં ખરડો પસાર થાય વગેરે કાર્ય અત્યારે લોકશાહીમાં થાય છે. એવી રીતે રજવાડામાં પણ આવું થતું. રજવાડામાં પણ 562 રાજાઓ દિલ્હી આવતા અને પોતપોતાના રજવાડાના વિકાસલક્ષી પ્રશ્નોને ત્યાં ઉઠાવતા અધ્યક્ષની સામે. પણ ત્યારે અધ્યક્ષ જે છે એ વાઇસરોય તરીકે એક બ્રિટનના બ્રિટિશ ઓફિસર, અંગ્રેજ અધિકારી અધ્યક્ષ હોય, વાઇસરોય કહેવામાં આવતા. હવે આ રાજાઓમાંથી પાછા એક રાજવીને એ સભાના ચાન્સલર બનાવવાના હોય, એ ચાન્સલર હોય, બ્રિટનના વાઇસરોય અધ્યક્ષ હોય અને એના નેતૃત્વમાં આ સભા ચાલતી હોય. આ સભાને જે છે એ ચેમ્બર ઓફ પ્રિન્સેસ નામ આપવામાં આવેલું બ્રિટન તરફથી. એટલે એમાં 562 રાજાઓ ભેગા થતા. એમાં 108 સ્થાયી સદસ્યો હોય, 127 અસ્થાયી સદસ્યો હોય. બધા વિષય ઉપર પૂર્ણતઃ અમે એમાં વાત કરી છે. ખૂબ રસપ્રદ વિડીયો થવાનો છે. કોણ રાજાના ચાન્સલર હતા, કેવી રીતે આ વ્યવસ્થા હતી, કેવી રીતે આખું એ વખતે ભેગું થતું ત્યાં બ્રિટિશ ચાન્સલરની આ જે અધ્યક્ષતામાં અથવા તો વાઇસરોયની અધ્યક્ષતામાં, એ તમામ વિષય ઉપર એમાં અમે વાત કરી છે. તો એ વિડીયો જોવાનું ચૂકતા નહીં. આવતીકાલે સાંજે 6 વાગે અમારી યુટ્યુબ ચેનલ પર આવશે. એની લિંક અમે આજે ઇન્સ્ટાગ્રામ પેજની સ્ટોરી પર લગાવી રહ્યા છીએ. એમ જઈને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને એ વિડીયો આવે તો એની માહિતી આપના સુધી પહોંચે. ધન્યવાદ. રામ રામ.